તો જામનગરમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે, જ્યાં મેઘરાજા મન મૂકીને વરસતા લોકોના હાલ બેહાલ થયા છે અને રણજીતપુરમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ઓપરેશન હાથ ધરીને 20 માછીમારોને બચાવી લેવાયા હતા। આપને જણાવી દઈએ કે એનડીઆરએફની ટીમે આ બચાવ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં 20 લોકોને બચાવવામાં આવ્યા છે। જામનગરના રણજીતપુરામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા, જેમાં પાણીના પ્રવાહને કારણે 20 જેટલા માછીમારો ફસાયા હતા। જો કે એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ માછીમારોને બચાવી લીધા છે। તો 20 જેટલા માછીમારોને આ ઘટનામાં બચાવી લેવાયા છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, ત્યારે જામનગરના રણજીતપુરમાં પણ વરસાદના કારણે પાણીના પ્રવાહમાં વધારો થયો હતો, જેમાં માછીમારો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા હતા। અને આ જ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા મયુર મેવાડા અમારી સાથે જામનગરથી જોડાયા છે। મયુર, જે રીતે છેલ્લા 2 દિવસથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, અત્યારે શું સ્થિતિ છે? ચોક્કસથી જો વાત કરીએ તો જામનગર ખાતે જે છેલ્લા 2 દિવસથી જે મેઘરાજાએ મન મૂકીને અહીંયા વરસ્યા હતા તેવું કહેવાય છે, પરંતુ ખાસ જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને લોકોમાં અત્યારે જે ભારે હાલાકી જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવા જઈએ તો જામનગરના જે ધ્રોલ ગામ છે, તદુપરાંત જામનગરથી 10 કિલોમીટર પહેલા અટાલી ગામ આવેલું છે, ત્યાં બંને જગ્યાએ અત્યારે હાલ બી એનડીઆરએફની ટીમ છે જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે। ધ્રોલ ગામ ખાતે એક એનડીઆરએફની ટીમ છે તે અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તદુપરાંત જામનગરથી 10 કિલોમીટર પહેલા જે અટાલી ગામ આવ્યું છે ત્યાં આગળ હજી બી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે 4 થી 5 લોકો જે ગઈકાલે જે પૂર આવ્યું તેની અંદર તણાયા હતા, તો એનડીઆરએફની ટીમ દ્વારા તે લોકોની અત્યારે હાલ બી શોધખોળ ચાલુ રાખવામાં આવેલી છે। હાલ બી તે લોકોની શોધખોળ કરવામાં આવી છે, જેની અંદર એક શિક્ષણ અધિકારીઓ હોવાની વાત સામે આવી છે। હાલ એનડીઆરએફની ટીમ આ તમામ લોકોની જે શોધખોળ કરી રહી છે। થોડી મિનિટો પહેલા જે કહેવાય કે અત્યારે જામનગરમાં જે મેઘરાજા ફરી એકવાર તેમને વરસી રહ્યા હતા, જે ધોધમાર વરસાદ જે જામનગર ખાતે પડી રહ્યો હતો, પરંતુ ત્યારે લોકોમાં ફરી એકવાર જે કહેવાય કે જે વાતાવરણમાં જે પલટા હોવાના કારણે લોકો ફરી એકવાર જે ગમગીન બન્યા હતા। ખાસ અત્યારે હાલ બી જામનગરમાં તંત્ર દ્વારા જે 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે એનડીઆરએફની ટીમને બી અહીંયા આગળ જે ખડે પગે રાખવામાં આવી છે। તદુપરાંત અહીંયા જે અધિકારીઓ બી અત્યારે હાલ જે એલર્ટમાં આવી ગયા છે કે જે પ્રકારે 48 કલાક જે રેડ એલર્ટ જાહેર કરાયું છે તેને લઈને તંત્ર દ્વારા બી જે ગઈકાલે જે પ્રકારે વરસાદ વરસ્યો અને જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, ફરી તેવી પરિસ્થિતિ ઊભી ના થાય અને ફરી કોઈ આ વરસાદની અંદર ફસાય નહીં, તેના માટેનું જે કહેવાય કે જે પ્રી મોન્સૂન પ્લાન છે તે તો અત્યારે પાણીમાં બેસી ગયો, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં જે લોકો રહે છે તે લોકોને અત્યારે અન્ય જગ્યાએ જે રહેવા માટે ફરજ પાડવામાં આવી રહી છે। જે નીચાણવાળા વિસ્તારો છે તમામ વિસ્તારો અત્યારે હાલ જે ખાલી કરવામાં આવી રહ્યા છે, અને જે લોકો હજી ક્યાંય ફસાયા તો તેમને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તેમને બચાવવાની કામગીરી બી કરવામાં આવી રહી છે। મયુર, સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આપ રિપોર્ટિંગ કરી રહ્યા છો, ત્યારે સ્થાનિક પ્રશાસનની કેવી તૈયારી છે? ચોક્કસથી જો વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ જે કહેવાય કે મેઘરાજાએ 2 દિવસની અંદર મન મૂકીને વરસેલા છે, ત્યારે ખાસ મોરબીમાં જે વાત કરીએ તો મોરબીની હાલત બી અત્યારે બેહાલ જોવા મળી રહી છે। મોરબીના અનેક ગામો એવા છે કે જ્યાં ગઈકાલથી જ પાણી ફરી વળેલા છે। એનડીઆરએફની ટીમ ત્યાં આગળ બી ઘણા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। તદુપરાંત જે પ્રકારે જે પૂરની સ્થિતિ જોવા મળી હતી, ત્યારબાદ જે પાણી જે કહેવાય કે ઓસર્યા બાદની જે પરિસ્થિતિ છે તેમાં બી અત્યારે જે ગામવાસીઓ છે તે લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયેલા છે કે જે પ્રકારે જે પાણી ભરાયું હતું અને અત્યારે હાલ જે કિચડવાળો જે માહોલ જોવા મળે છે તેને લઈને બી અત્યારે જે કહેવાય કે હવે આગામી સમયમાં માંદગીની સમસ્યાઓ વધે તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે જામનગર ખાતે સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, રાજકોટ આ તમામ જગ્યાએ જે કહેવાય કે ગઈકાલથી જે પૂર જેવી સ્થિતિ હતી, અત્યારે પાણી તો તમામ જગ્યાએ ઉતરી ગયા છે, પરંતુ જે ખાસ પાણી ઉતર્યા બાદ જે કિચડ જે દેખવા મળી રહ્યો છે તેને લઈને બી અત્યારે લોકો હાલ હેરાન પરેશાન થઈ ગયેલા છે। મયુર, આપ અત્યારે જામનગરની મુલાકાતે છો અને આપની પાછળના દ્રશ્યો બતાવી શકો છો કે અત્યારે શું સ્થિતિ છે?
ચોક્કસથી જયેશ, હું કેમેરામેનને કહીશ કે અત્યારે જે આપણે જામનગર જે હાઈવે પર છે, અત્યારે થોડી વાર પહેલા જ જે કહેવાય કે અહીંયા આગળ જે ફરી મેઘરાજાએ જે વરસવાનું ચાલુ કર્યું હતું, ત્યારે લોકોની અંદર જે કહેવાય કે એક ફરી એકવાર જે મનમાં ડર ઉભો થયો કે જે પ્રકારે વરસાદ જે વરસવાનું ચાલુ થયું હતું તેને લઈને લોકોને ફરી એક કહેવાય કે પોતાની અંદર ડર ઘૂસી ગયો હતો કે ફરી જે જામનગરની સ્થિતિ વણસે તેવું દેખાઈ રહ્યું હતું. કારણ કે અત્યારે હાલ બી તંત્ર દ્વારા જે કહેવાય કે જામનગરને 48 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવેલું છે. અત્યારે હાલ જે આપણે જામનગર હાઈવે પર છે ત્યાં બી તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે લોકોની અત્યારે જામનગર ખાતેની જે અવર જવર જે હાઈવે પર છે તે બી ક્યાંક ઓછી દેખાઈ રહેલી છે. તો ખાસ વાત કરીએ તો જે 48 કલાક જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ તંત્ર બી એલર્ટમાં આવી ગયું છે કે જે પ્રકારે જામનગરની સ્થિતિ ઉદ્ભવી હતી, ચાહે ધ્રોલ ગામ હોય કે અત્યારે જામનગરથી 10 કિલોમીટર પહેલા જે ગામ આવ્યું છે ત્યાં તમામ જગ્યાએ હજી હાલ બી એનડીઆરએફની ટીમને જે ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, ખડે પગે રાખવામાં આવી છે. ક્યારે બી જરૂર પડે ત્યારે તાત્કાલિક જોડે એનડીઆરએફની ટીમની મદદમાં લઈ શકાય. કે અત્યારે હાલ બી કહેવાય કે ત્યાં કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર તમામ લોકો જે અત્યારે છેલ્લા 48 કલાકથી જે લોકો જે જામનગર ખાતે જે લોકો ફસાયેલા હતા તે લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા હતા. અત્યારે હાલ બી જે જામનગરથી 10 કિલોમીટર પહેલા એક ગામ આવેલું છે તે કાંઠામાં કહેવાય સૂત્રો દ્વારા માહિતી મળી રહી હતી કે જે 4 થી 5 લોકો જે ગઈકાલે જે આ પાણી જે પૂર આવ્યું હતું તેમાં તણાયા હતા. તો હાલ બી તે લોકોની એનડીઆરએફની ટીમ દ્વારા જે શોધખોળ કરવામાં આવી રહી છે કે આ લોકો તણાઈને કઈ બાજુ ગયા છે. આ તમામ પ્રકારની જે અત્યારે રેસ્ક્યુની કામગીરી છે તે એનડીઆરએફની ટીમ અને તંત્રના અધિકારીઓ ભેગા મળી અત્યારે હાલ કરી રહ્યા છે. જે મયુર, તો રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં અનેક લોકો ફસાયા હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી. જો કે એનડીઆરએફ અને એરફોર્સની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને તમામ લોકોને બચાવી લીધા હતા. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચોક્કસ પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં એનડીઆરએફની ટીમે 3 લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. સિયાણી ધોધરેટિયા ગામ વચ્ચેની નદીમાં આ 3 લોકો ફસાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક લોકો ફસાયા હોવાની ઘટનાઓ સામે આવી હતી. તો સિયાણી ધોધરેટિયા ગામ વચ્ચે 11 લોકો ફસાવાની ઘટના પણ સામે આવી હતી. એકાએક પાણીનું વહેણ વધી જતા 13 લોકો પાણી વચ્ચે ફસાયા હતા. તો ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તો આપ જોઈ શકો છો કે હેલિકોપ્ટરમાંથી લેવામાં આવેલા દ્રશ્યોમાં વરસાદની સ્થિતિ કેવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં અનેક લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી હતી. તો હેલિકોપ્ટર વડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ લોકોને બચાવી લેવાયા હતા. ગઈકાલે પણ કેટલાક લોકો સુરેન્દ્રનગર જિલ્લામાં ફસાયા હતા. જો કે એનડીઆરએફની ટીમ અને હેલિકોપ્ટરની મદદથી તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો અત્યારે મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે આગામી સમયમાં ભારે વરસાદ થઈ શકે છે. વધુ માહિતી આપશે સંવાદદાતા વિરેન ડાંગરેજા. વિરેન, જે રીતે સુરેન્દ્રનગરમાં અનેક લોકો ફસાયા હોવાની ઘટનાઓ સામે આવી છે, તંત્ર દ્વારા કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું? જી જયેશ, વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે બપોરે વરસાદે વિરામ લીધો છે અને ખાસ કરીને રેસ્ક્યુ ઓપરેશનની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ અને સિયાણી ગામ વચ્ચે 13 જેટલા લોકો ફસાયા હતા. એ પૈકી 9 લોકોને એનડીઆરએફની ટીમે સવારે બચાવી લેવાયા હતા. ત્યારબાદ અન્ય 3 લોકોની બહાર મળતી નહોતી, જેમને હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવામાં આવ્યા છે અને હાલ તમામ તાલુકાઓમાં એક પણ વ્યક્તિ ફસાયો હોવાના સમાચાર સાંપડી નથી રહ્યા છે. વિરેન, જે રીતે સુરેન્દ્રનગરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો હતો, સૌથી વધારે કયો વિસ્તાર પ્રભાવિત થયો છે વરસાદમાં? જી, ખાસ કરીને વધારે પ્રભાવિત વિસ્તારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં અંદાજે 24 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ત્યારબાદ મુરી અને દસાડા પંથકમાં 10 થી 11 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ ધાંગધ્રા ખાતે પણ 11 થી 12 ઇંચ વરસાદ પડ્યો છે. ખાસ કરીને ચોટીલા અને સાયલા તાલુકાના અમુક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા, પરંતુ તંત્રની સતર્કતા અને રેસ્ક્યુ ઓપરેશન બાદ હાલ મોટાભાગના તમામ ગામોમાં સંપર્ક થઈ શકે છે અને હાલ અંદાજે 3 થી 4 ગામો સંપર્ક વિહોણા હોવાનું કલેક્ટર જણાવી રહ્યા છે. જી જયેશ. વિરેન, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.